નમસ્કાર ગુજરાત, આજે તારીખ 11 જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો દર્શક મિત્રો, આજે વરસાદી રાઉન્ડ ત્રીજા રાઉન્ડનો આજે છેલ્લો દિવસ છે। આજે છેલ્લા દિવસે ઘણા બધા વિસ્તારોમાં આજે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે। તો દર્શક મિત્રો, હવે વરસાદના અહેવાલો તેમજ IMDએ પ્રકાશ કરેલા નકશા તરફ નજર કરીએ તો ક્યાં વરસાદની તીવ્રતાઓ આજે કેવી રહેશે તેના પર નજર કરીએ દર્શક મિત્રો। તો મિત્રો, IMD અમદાવાદ મોસમ ડિપાર્ટમેન્ટ દ્વારા નકશો બહાર પાડવામાં આવ્યો છે, તેમાં તમે રીતસરનું જોઈ શકો છો। દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, નવસારી છે, વલસાડ છે, દમણ દાદરા નગર હાલ આ ત્રણ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ બાકીના ગુજરાતના વિસ્તારોમાં આજે પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। આ જોઈ શકો છો, ઓફિશિયલ તમે જોઈ શકો છો। અમદાવાદમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આ સાથે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। તેમજ હાલ બે સિસ્ટમની અસરના કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થશે। ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 94% વરસાદ વધુ વરસી ચૂક્યો છે। તેમજ આ તમે જોઈ શકો છો, 12 અને 13 જુલાઈએ વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે। 12 અને 13 જુલાઈએ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે। રાજ્યમાં આજે 11 જુલાઈએ નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદના યલો એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે। આજે ક્યાં પડશે વરસાદ તેનો પણ આ અહેવાલ જોઈ શકો છો તમે। તેમાં જોઈ શકો છો, હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે 11 જુલાઈએ તમે જોઈ શકો છો, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી ગઈ છે। તો દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો, આ આંકડાઓ બહાર પાડવામાં આવ્યા હતા, તેમજ ઘણા વિસ્તારોની આગાહી પણ બહાર પાડવામાં આવી છે। તો હવે દર્શક મિત્રો, વાઇન્ડના વેધર મોડેલ પ્રમાણે આપણે જોયું કે આજે ક્યાં વરસાદી માહોલ રહેશે। તો મિત્રો, આ વાઇન્ડના વેધર મોડેલ પ્રમાણે તમે જોઈ શકો છો, આ મિત્રો તમે જોઈ શકો છો, જે મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમ હતી તેની તીવ્રતા ગુજરાતમાં ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને આજે ત્રીજો રાઉન્ડ છે વરસાદનો અને છેલ્લો અંતિમ રાઉન્ડ છે। આ વરસાદનો છેલ્લો દિવસ છે, તો તે દિવસે આજે ક્યાં વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવે તો જોઈ શકો છો મિત્રો, આજે બપોર બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારો છે, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ઓખા, દ્વારકા, અમરેલી સાઈડના જે આ બધા જ વિસ્તારો છે સૌરાષ્ટ્રના, જ્યાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે। તેમજ આગળ વધુમાં વાત કરીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, જામનગરથી સલાયાના, ભાનવડના આ બધા જ વિસ્તારોમાં આજે છૂટા છવાયા વરસાદી ઝાપટાઓ પડી શકે છે। આ તરફ વાત કરીએ તો જોઈ શકો છો, આ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જ્યાં જોઈ શકો છો સુરેન્દ્રનગર, કુડા, મોરબી, ચોટીલા, વિરમગામના વિસ્તારો, ધોળકાના બધા જ વિસ્તારોમાં આજે સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટાઓ નોંધાશે। તેમજ વાત કરીએ તો જે ગુજરાતમાં 2-3 દિવસથી સક્રિય સિસ્ટમ હતી તે ગુજરાતને પાર કરી અને અરબ સાગરમાં ભળી ગઈ છે, જેના અમુક અંશના વાદળો ગુજરાતમાં રહેવાથી વરસાદી ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે। રાપર, ખાવડા, આ લખપત જે કચ્છના વિસ્તારો છે, જ્યાં આજે ભારે વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। ગાંધીધામ, ભુજ, નલિયા, માંડવી આ બધા જ વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટાઓ નોંધાશે। કોઈ પણ વિસ્તારે આજે ભારે વરસાદ પડશે નહીં। જોઈ શકો છો, ખેડ બ્રહ્મા, આબુ રોડ, પાલનપુર, આ જોઈ શકો છો, થરાદ, રાધનપુર, મહેસાણા, તેમજ હિંમતનગર, ડુંગરપુર આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટાઓ, કોઈક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાઓ પડી શકે છે। તેમજ વાત કરીએ તો બાલાસિનોર, બાયડ સાઈડના વિસ્તારો, કપડવંશે, મહુવા, મહેમદાબાદ, અમદાવાદ, ગાંધીનગર, કડી, ધોળકા, ડાકોર આ બધા જ વિસ્તારો છે, જ્યાં આજે વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી રહેશે અને વરસાદના ઝાપટાઓ પણ ઓછા રહેશે। કોઈક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા વધુ રહેશે। જેમ કે વાત કરીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો, આ જોઈ શકો છો, રાહતલાવ, ખંભાત સાઈડના વિસ્તારો, કવી સાઈડના વિસ્તારો, ભાડિયાટ,
સાગરનગર સાઈડના વિસ્તારો, બાવાલિયા સાઈડના વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં આજે ભારે ઝાપટાઓ વરસાદી જોવા મળશે. તો આ તરફ જોઈ શકો છો. દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો છો દાહોદ, જાંબુસર, કરજણ સાઈડના વિસ્તારો, વડોદરા, સિનોર, બાલાસિનોર, દાહોદ, દેત્ર સાઈડના વિસ્તારો તેમજ દાહેજ સાઈડના વિસ્તારો, ભરૂચ સાઈડના વિસ્તારો, કાસંભા સાઈડના વિસ્તારો, વાંકલ સાઈડના વિસ્તારો તેમજ ઉમરપાડા, ડેડિયાપાડા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, આ બધા જ વિસ્તાર, બારડોલી છે, વ્યારા છે, આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અને કોઈક છૂટાછવાયા વરસાદ છે. જ્યાં વાત કરીએ તો વલસાડ, આહવા સાઈડના જે વિસ્તારો છે, વ્યારા સાઈડના, નવાપુર સાઈડના, આ બધા જ વિસ્તારોમાં આજે ભારે વરસાદની પણ આગાહી, 1 થી 2 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે છે. આ તરફ મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારો છે, જ્યાં દાહોદ સાઈડના પંચમહાલ, લુણાવાડા, ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે, કપડવંજ, હિંમતનગર, ત્યાં મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમની અસર આ બધા વિસ્તારોમાં થઈ શકે છે અને 1 થી 2 ઇંચ સુધીના વરસાદો અહીં નોંધાઈ શકે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. તો જોઈ શકો છો કાલ 12, 13 અને 14 આ બધા જ આવનારા 3 દિવસો સુધી લાંબી વરાપની આગાહી કરવામાં આવી છે. પરંતુ 14 તારીખ નજીક આ જોઈ શકો છો એક મોટી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. તેમજ આ 15 તારીખે જોઈ શકો છો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાંની આ સિસ્ટમની સક્રિયતા જોવા મળી શકે છે. તો 15, 16 તારીખની આ તમે જોઈ શકો છો. 16 તારીખે ગુજરાતમાં સામાન્ય મધ્યમ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. તો મિત્રો, આ હતા 11 જુલાઈના તાજા હવામાન સમાચાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.